હેલો. બોલો નીરજભાઈ, આપને શું પૂછવું છે? આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે, પર્સનલ ડિટેલ નહીં બોલતા. હા સર. હવે સર પહેલા મારે તો તમે સુરત ની વાત કરો છો, તો હા સુરત હમણાં હું પ્રવાસમાં નીકળવાનો છું મહિના દિવસ એવું છે 20 દિવસ પછી. બોલો એવું શું છે પૂછવું છે, પૂછી લો. સર મારે એટલું પૂછવું હતું. એમાં એવું છે સર, મારા દાદા લોકો 2 ભાઈઓ હતા, બરાબર. હમ. સર એ લોકોએ 1952 ને 1956 માં અલગ અલગ 2 જગ્યા લીધી હતી હમ. અને 1980 માં 2 ભાઈઓએ વહેંચણી કરી. હમ. તો એમાં જે મારા દાદા જે છે ને, એમના ભાગે 33 ગુંઠા આવી ને મોટો હિસ્સો નાના ભાઈ લઈ ગયા. હમ. 6-7 વીઘાનો નંબર. હમ. તો એમાં જે 6-7 વીઘાનો જે નંબર છે ને સર, તો તેમાં અમારા ઘરો પહેલેથી ચાલી આવેલા હતા, બાંધકામ હતું જ ત્યાં. તો એમાં નથી ને. એમાં છે ને, એમાં એ શરતો એવી નક્કી કરી કે ભલે તમે પૂરેપૂરો હિસ્સો એકબીજાના નામે કરી દો, છે. પણ જે મોટો હિસ્સામાં મોટા ભાઈનો હિસ્સો 9 ગુંઠામાં કાયમી રાખ્યો. હમ. પણ ત્યાંના તલાટીએ એ વસ્તુ રેકોર્ડ ઉપર ચડાવ્યું કેટલા નહીં. વર્ષ પહેલાની વાત છે? સર 1980 માં. તમે મારા વિડીયો કેટલા સમયથી જોવો છો? સર મેં ઘણા સમયથી જોઉં છું. એમાં મને લિમિટેશન એ બધું લાગી શકે હું જાણું છું. ને એમાં કેવું સર, અમે પ્રાંતમાં ગયા હતા 1998 માં, પણ એમાં કેવું કે લિમિટેશન નો ક્લિયર નહીં રહ્યો અમને. પછી કેવું કીધું કે તમે ઉપલી કોર્ટમાં જઈ શકો. પછી ત્યાર હા બરાબર જ કીધું, પણ એમાં કેવું અમને પૂરેપૂરી વહેંચણીનો એ હતો કેમ કે મારા દાદા હતા અંગૂઠા છાપ, એમાં અંગૂઠો એમનો પડાવી લીધેલો હતો મારા પેલા બીજા દાદાએ એમ. એટલે ત્યાર પછી અમને ઘણો વર્ષો પછી ખબર પડી. પછી 1988 માં મારા ફાધરે આટલી બધી વાર્તા કરતા પહેલા મને સાંભળો. તમે પટેલ છો, પછાત નથી, સમજી લો. તમને એટલી ખબર પડવી જોઈએ કે 45 વર્ષ પછી ભાગ બાબતે વિવાદ ન ઉભો કરાય, અને વિવાદ થાય તો આપણે જીતીએ નહીં. સમજાય છે? અને એ પણ 8 ગુઠા માટે થઈને ખર્ચાશો તો ખર્ચમાં વયા જાય 18 ગુઠાનો માલ. ના ના બરાબર છે સર. એટલે બીજી અને વસ્તુ તો પણ ચાલશે નહીં એટલા પૈસા વાપરા પછી. જો હું ખેડૂતોને સાચી સલાહ આપું છું, મને એ ગળે નથી ઉતરતું કે પટેલ થઈને આટલા પછાત કેમ છો. બીજા તો હોઈ શકે, હાલો આદિવાસી ઝોન માંથી હોય. આપણને એટલી હું જો કોઈ જ્ઞાતિ જોતો નથી, પણ એટલું સમજુ છું સરકારે જે કાયદામાં અનામતની જોગવાઈ રાખી છે એ પણ એ એટલા માટે થઈને છે, જે ખરેખર પછાત છે એના માટે થઈને છે. હવે આપણને એટલી તો ખબર પડવી જોઈએ પહેલા કે 45 વર્ષ પછી 6 ગુઠાનો વિવાદ ઉભો કરીએ તો દુનિયાની કોઈ કોર્ટ આપણને ન સાંભળે, અને વકીલો તો કેસે હાલો આપણે શું કરીએ, અપીલ કરી દઈએ. તમે કરી તો હું કાઢી લીધું. હા એ તો છે સર. એમાં એવું છે કે સર અમારે જગ્યા ટોટલ ડબલ એમાં જ આવે છે, અમે આદિવાસીમાં જ આવીએ છીએ સર. બરોબર છે, આદિવાસી પટેલ છો તો હાલો. હા એટલે એમાં કેવું છે કે સર પછી 2014 માં પાછા વકીલ થ્રુ એ કેસ કર્યો તો પ્લાન્ટમાં ગયા, તો એમને કીધું કે ફરીથી પ્લાન્ટ પર ના અવાય. એવો વાત કરી છે. બરાબર ખોટી વાત નથી કરી. હા એ એકદમ રાઈટ છે. ત્યારના વકીલો સર આવું કહ્યું. સમજી લો કેટલું ભણેલા છો સર? હું એફઆઈ આર્ટ્સમાં ભણ્યો છે. હવે આપણી પાસે એટલું નોલેજ તો આવી ગયું છે કે મારા વિડીયો પૂરા સાંભળો, ખોટી રીતે ખર્ચાવ નહીં. સમજાય છે? હા સર એ બરાબર છે. અમારી કાઠિયાવાડી ભાષામાં હું લખતો હોઉં છું ને બોલતો હોઉં છું કે થોરે ઘસાવા ના જવાય. આ બધું થોરે ઘસાવા જેવું છે. એ કાંટા દુખે પછી લાગે, એ લારું નીકળે નહીં. હા એટલે મારે કેવું કે હાલમાં બી એ જ જગ્યા પર મારા ઘરો છે ને, એ લોકો સામેવાળા ઓબ્જેક્શન કોઈ ઉઠાવતા નથી. હવે મારા આટલા વર્ષનો કબજો છે, મારા પંચનામું બી થયું છે એ જગ્યા ઉપર જ થયું છે. કોઈ કાઢી નહીં શકે ત્યાંથી. શું કામ ચિંતા કરો છો? બરાબર. તમારા મકાન નહીં તૂટે, તમને મિલકત તમારા નામે ભલે ન થાય. અને વિવાદની દ્રષ્ટિએ કયો તો 80ની સાલનો તમારો વધારાના 6 ગુઠા 9 ગુઠા તમારે લેવાના થતા હોય, એ ભલે તમને ન મળે, પણ તમે જે જગ્યાએ છો ત્યાંથી કોઈ કાયદો તમને કાઢી નહીં શકે, કે તમારા મકાન પાડી નહીં શકે, કે લેન્ડ ગ્રેબિંગની ચિંતા ન કરો. એ બીક રાખવાની જરૂર નથી. ના સર, એમાં જે જવાબો લખ્યા છે ને પંચોના, તો સર એમાં આ વસ્તુનો ઉલ્લેખ પણ કર્યો છે કે 9 ગુંઠામાં કાયમી હક આ વ્યક્તિનો રહેશે. તો સારું છે ને, ઉલટાનું તમારી ફેવરમાં છે તો. હા તો મારે એટલું કેવું હતું કે સર ધારો કે હું કલેક્ટર કે અથવા કોઈમાં બી એક અરજી કરું કે સર મારે 9 ગુંઠામાં ભલે આ વહેંચણી મને માન્ય છે, કે જે વેચણી થઈ જે તે સમયે એ મને માન્ય છે, પણ ત્યારના તલાટીએ આ વસ્તુ રેકોર્ડ ઉપર નથી લીધેલ. મીન્સ આપણે મામલતદારમાં જે એન્ટ્રી પાડવાની હોય તો તેમાં 9 ગુંઠાનો બીજા હકમાં દાખલ નથી કર્યું એમ. એ બાબતે હું સર એમાં જઈ શકું? તમે જઈ શકો પણ અમલવારી નહીં થાય. જાઓ, એમાં કઈ ખર્ચો નથી. કોઈ વકીલના પૈસા ન કરતા જાતે અરજી કરજો, કારણ કે આમાં રિઝલ્ટ 0 હોય ને ખર્ચા ન કરાય. સિવિલ કોર્ટમાં તો જવાની હું ના જ પાડું છું કે ક્યાંય ખર્ચાતા નહીં. ના નથી જવું સર. મેં તમારા 5 રૂપિયાની ટિકિટ મારીને એટલું કરો ખાલી. હા ના વાંધો નહીં સર, તમે જે કીધું બરાબર છે. મને લિમિટેશન લાગશે જ, હું જાણું છું. એટલે તમે આમ સિક્યોર છો, તમારા મકાન કોઈ પાડશે નહીં, કે તમારા ભાઈ કુટુંબ તમને કે તમારા ભવિષ્યમાં કોઈને હેરાન નહીં કરી શકે. પ્રવર્તમાન કાયદાની જોગવાઈ કહું છું. ભવિષ્યમાં કોઈ નવા કાયદા આવે તે હું જાણતો નથી.
હા હા ને સર હું છે ને તમારા વિડીયો જોઈને ઘણા મારા જાતે પહેરીના હું બનાવ્યા છે, વાર્તાઓ કરી છે સર. એક કામ કરો, એકવાર તાલીમ કેમ્પમાં આવી જાઓ, ફી જેટલી ભરો એટલી ના ભરો તો કઈ નહીં, બીજા આદિવાસીની સેવા કરજો. ચોક્કસ ચોક્કસ સર, મને એટલું નોલેજ છે સર, બહુ સારું નોલેજ મળ્યું છે સર તમારા દ્વારા. ને સર સુરતમાં તમે ક્યારે આવશો સર? મારે આવું છે. મારો વિડીયો મુકાશે, બધું યુટ્યુબમાં જોવાનું, યુટ્યુબમાં બધું આવશે મારો પ્રોગ્રામ. હા ઓકે ઓકે સર, ધન્યવાદ તમારો ખૂબ ખૂબ. પ્રવાસ દરમિયાન એ જ વ્યક્તિ મળી શકશે જેને તાલીમ કેમ્પની ફી ભરવી છે, નહીતર 1200 કિલોમીટર મારો પ્રવાસ છે. મને માણસ દર 1 કિલોમીટર ઉભો રાખી દે તો મારો પ્રવાસ મહિને દી પૂરો ન થાય. બરાબર. એટલે એમાં તો રિસ્ટ્રિક્શન ફિક્સ જ છે કે જેને તાલીમ કેમ્પ આવવું એ લોકો જ મળશે. બાકી તમે અહીંયા આવો, તમને કહેશો જેટલી સગવડતા એટલી ફી ભરજો, હાવ નહીં ભરો તો આવવા જવાના ટિકિટ ભાડે આપીશ. બોલો આથી વધારે હું કરું? ના ના સર, એટલી તો હું મારામાં એટલું એ છે કે સર હું ભરી શકું એટલું મને એ છે. એટલે સર શીખી જાઓ, બીજા આદિવાસી મિત્રોની પણ સેવા કરો. હા ના ના સર, ચોક્કસ ચોક્કસ, ધન્યવાદ તમારો, ખૂબ આભાર સર. આવજો. હા.